રાજકોટનું હીરાસર એરપોર્ટ કે જે વારંવાર વિવાદમાં આવતું રહે છે, મુશ્કેલીઓને કારણે, સમસ્યાઓને કારણે, કામગીરીને કારણે, ત્યારે વધુ એક વખત આ એરપોર્ટ વિવાદમાં આવ્યું અને આ વખતે એરપોર્ટની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે। રાજકોટના હીરાસર એરપોર્ટમાં ટર્મિનલની છતમાંથી પાણી ટપકવાના ફોટો વાયરલ થઈ રહ્યા છે। વરસાદી પાણી ટપકતા મુસાફરોનો સામાન પલળી ગયો। 326 કરોડના ખર્ચે આ નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં આટલી બધી નબળી કામગીરી અને તેની ફરી એક વખત પોલ ખુલી ગઈ। વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની જોડાયા છે। મયુર, જ્યારથી આ એરપોર્ટ બન્યું છે એક બાદ એક વિવાદોમાં ઘેરાતું ગયું છે અને આ તો કેવી કામગીરી કે હવે આવા જ વરસાદમાં છતમાંથી પાણી ટપકવા લાગ્યું। કૃષ્ણા, એરપોર્ટનું નવું ટર્મિનલ છે ફેબ્રુઆરી મહિનાની અંદર જ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ અતિ આધુનિક અને તમામ પ્રકારની વ્યવસ્થાઓથી લેસ ટર્મિનલ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ટર્મિનલનો ઉપયોગ થશે। પરંતુ રાજકોટ એરપોર્ટ છે હીરાસરનું, ત્યાં આ વખતે ચોમાસાની શરૂઆતમાં છતમાંથી પાણી ટપકતું હોય એ પ્રકારની સ્થિતિનો સામનો મુસાફરોએ કર્યો છે। એટલું જ નહીં, પરંતુ જ્યાંથી મુસાફરોનો સામાન નીકળે છે એ અરાઇવલ વાળો વિસ્તાર છે, ત્યાંથી વરસાદી પાણીના ધોરિયા પડતા હોય, જેના કારણે અનેક મુસાફરો છે તેનો સામાન પણ પલળી ગયો હતો। આ અંગેની ફરિયાદ સ્થાનિક વ્યવસ્થાપકો છે તેમને કરવામાં આવી હતી, પરંતુ આનો કોઈ યોગ્ય ઉકેલ ના મળતા મુસાફરોએ ફોટા છે તે વાયરલ કર્યા છે। કૃષ્ણા, મહત્વની વાત એ છે કે ગત ચોમાસાની અંદર કનોપી છે એ તૂટીને ઉખડી ગઈ હતી વરસાદની અંદર। એ પહેલા પણ પાણીનો વિવાદ છે તે એરપોર્ટની સાથે જોડાયેલો છે, એટલે એરપોર્ટ જ્યારથી બન્યું છે ત્યારથી કોઈ ને કોઈ વિવાદ છે તેની સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર।